ચેપ્ટર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોમાં ફરીથી એકવાર તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે અવસ્થા ફેરફાર વિશે વાત કરીશું। અવસ્થા ફેરફાર એટલે શું? તો કે ત્રણ અવસ્થાઓ છે। દ્રવ્યની ત્રણ અવસ્થા કઈ છે? ઘન, પ્રવાહી અને વાયુ। આમાં ફેરફાર કરી શકાય છે, જેને શું કહેવામાં આવે છે? અવસ્થા ફેરફાર। અચ્છા, શું ફેરફાર કરી શકાય? તો કે દ્રવ્યની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય તેને કહેવાય અવસ્થા ફેરફાર। અવસ્થા ફેરફાર ક્યારે થાય? તો કે જ્યારે પદાર્થ તેના પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થાય। પદાર્થ અને તેના પરિસર એટલે એની આજુબાજુનો વિભાગ, વાતાવરણ, એના વચ્ચે ઉષ્મા ઉર્જાનો વિનિમય થાય ત્યારે શું થાય? અવસ્થા ફેરફાર। દાખલા તરીકે બરફને રકાબીમાં રાખી દઈએ, પછી બરફ વાતાવરણમાંથી ઉષ્મા ઉર્જા શોષે, ધીમે ધીમે બરફનું પાણીમાં રૂપાંતર થાય, રાઈટ। અને જો પાણીને ગરમ કરવામાં આવે તો પછી વાતાવરણમાંથી ઉષ્મા ઉર્જા શોષે તો પાણીનું વરાળમાં રૂપાંતર થાય। તો આ જે છે એને કહેવાય અવસ્થા ફેરફાર। અને અવસ્થા ફેરફાર ક્યારે થાય? જ્યારે પદાર્થ છે એ પરિસરમાંથી ઉષ્મા ઉર્જા ખેંચે, એટલે કે પદાર્થ અને પરિસર વચ્ચે ઉષ્મા ઉર્જાનો વિનિમય થાય। દ્રવ્યને ગરમ કરવાથી કે ઠારણથી થતી અવસ્થા ફેરફારની પ્રવૃત્તિઓ સમજાવો। 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા બરફના કેટલાક ટુકડાઓ બીકરમાં લ્યો। તો આપણે એક બીકર લઈએ પહેલાં। આ જે છે એ બીકર છે અને એમાં આ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા બરફના ટુકડાઓ આપણે ધ્યાનમાં લઈએ છીએ। હવે શું કરશું? તો કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અચળ રાખી બરફના ટુકડાવાળા બીકરને ધીમે ધીમે ગરમ કરો। તો આપણે અહીંયા ઉષ્મા પ્રાપ્તિ સ્થાન લઈ લઈએ અને બરફના ટુકડાને ગરમ કરીએ છીએ। પાણી તથા બરફના મિશ્રણને હલાવતા રહો। આ જે છે એને હલાવતા રહીએ, એક સળીઓ રાખી દઈએ અંદર, જેની મદદથી પાણી કે આ મિશ્રણને સતત હલાવી શકાય। દરેક મિનિટે તાપમાન નોંધો। તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ નીચે મુજબ છે। હવે વિચારો શું થતું હશે? તો કે શરૂઆતના ભાગમાં આમાંથી ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ક્યુ જેટલી ઉષ્મા ઉર્જા શેમાં જાય છે? બરફમાં। આ પરિસ્થિતિ દરમિયાન બરફના તાપમાનમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી। સમજો, સમય વધી રહ્યો છે પણ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ જ છે। જો તરત જ ઉષ્મા ઉર્જા આપતા તાપમાનમાં ફેરફાર થતો હતો, આલેખ અહીંયાથી આમ સ્ટાર્ટ થાત, પણ એવું થતું નથી। આલેખ છે એ અહીંયાથી આ બિંદુએથી સ્ટાર્ટ થાય છે। એનો અર્થ કે શરૂઆતના ભાગમાં સમય વધી રહ્યો છે પણ તાપમાનમાં વધારો થતો નથી। હવે આલેખ છે એ કઈ તરફ ખસે છે? ઉપર તરફ ખસે છે। આલેખ ઉપર તરફ ખસે છે એનો અર્થ હવે સમય સાથે તાપમાનમાં વધારો થાય છે। હવે આ એક વસ્તુ સમજવાની છે કે આ જે ભાગ છે એ બરફ છે। બરફ હશે જ્યાં સુધી બરફ જ્યાં સુધી હશે ત્યાં સુધી તાપમાનમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં, કારણ કે બરફ 0 ડિગ્રી સેલ્સિયસ જ હોય, એટલે બરફ 0 ડિગ્રી સેલ્સિયસ હશે ત્યાં સુધી કોઈ ફેરફાર થશે નહીં। બરફમાંથી પાણી બનશે અને પાણી 0 ડિગ્રી સેલ્સિયસે હશે। પછી પાણી બની ગયા પછી તાપમાનમાં શું થશે? વધારો। 0 ડિગ્રી સેલ્સિયસવાળા બરફમાંથી પહેલાં 0 ડિગ્રી સેલ્સિયસવાળા પાણીમાં રૂપાંતર થાય છે, અવસ્થા ફેરફાર થાય છે, અને પછી પાણીનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ, 10 ડિગ્રી સેલ્સિયસ, 20 ડિગ્રી સેલ્સિયસ એવી રીતે વધે છે તેમ કહેવાય। અહીંયા પહોંચશું, આ બિંદુએ શું થશે? પાણીનું શેમાં રૂપાંતર થશે? વરાળમાં। કેટલા ડિગ્રી સેલ્સિયસ હશે? વરાળ 100 ડિગ્રી સેલ્સિયસ હશે, રાઈટ। તો સૌથી પહેલાં 0 ડિગ્રી સેલ્સિયસવાળા પાણીનું 100 ડિગ્રી સેલ્સિયસવાળા પાણીમાં રૂપાંતર થશે અને પછી અવસ્થા બદલાશે। હા,
જ્યારે અવસ્થા બદલાશે ત્યારની શું પરિસ્થિતિઓ છે? અહીંયા જો આ પાણી છે, પાણી છે એ કેટલા ડિગ્રી સેલ્સિયસ ઉપર છે? 100 ડિગ્રી સેલ્સિયસ ઉપર. અહીંયા કેટલા ડિગ્રી સેલ્સિયસ ઉપર છે? 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર. આ બરફ છે અને આ જે છે એ પાણી છે. બરફ 0 ડિગ્રી સેલ્સિયસમાંથી પાણી 0 ડિગ્રી સેલ્સિયસ બને છે, એટલે અવસ્થા બદલાય છે. પાણી 100 ડિગ્રી સેલ્સિયસમાંથી વરાળ 100 ડિગ્રી સેલ્સિયસ બને છે, અવસ્થા બદલાય છે. જ્યારે અવસ્થા બદલાય છે ત્યારે તાપમાનમાં ફેરફાર થતો નથી. યાદ રાખજો શબ્દો. જ્યારે અવસ્થા બદલાતી હોય ત્યારે તાપમાનમાં ફેરફાર થતો નથી. હવે કોન્સેપ્ટ, કેટલી અવસ્થાઓ છે? તો કે બરફ છે, એમાંથી શું બનશે? પાણી. એમાંથી શું બનશે? વરાળ અથવા બાષ્પ. બરફ છે એ કેટલા ડિગ્રી સેલ્સિયસ ઉપર? 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર. વરાળ છે કેટલા ડિગ્રી સેલ્સિયસ ઉપર? 100 ડિગ્રી સેલ્સિયસ ઉપર. તો હવે શું કહી શકાય? તો કે 0 ડિગ્રી સેલ્સિયસવાળા બરફનું 0 ડિગ્રી સેલ્સિયસવાળા પાણીમાં રૂપાંતર થાય ત્યાં સુધી અવસ્થા બદલાય છે, એટલે તાપમાન બદલાશે નહીં. એકવાર 0 ડિગ્રી સેલ્સિયસવાળું પાણી બની ગયું પછી એના તાપમાનમાં વધારો થશે. પછી 100 ડિગ્રી સેલ્સિયસ પાણીનું તાપમાન પહોંચ્યું, પછી 100 ડિગ્રી સેલ્સિયસવાળા પાણીનું 100 ડિગ્રી સેલ્સિયસવાળા વરાળમાં રૂપાંતર થશે, અવસ્થા બદલાશે. જ્યારે અવસ્થા બદલાશે ત્યારે તાપમાન કેટલું રહેશે? 100 ડિગ્રી સેલ્સિયસ અચળ, એટલે તાપમાન અચળ રહે છે. એટલે આ કોન્સેપ્ટ છે કે જ્યારે અવસ્થા બદલાય છે ત્યારે તાપમાન કેવું જળવાઈ રહે છે? અચળ. અને એક જ અવસ્થા હોય ત્યારે જ તાપમાનમાં વધારો થતો હોય છે. રિપીટ, જ્યારે અવસ્થા બદલાતી હોય ત્યારે તાપમાન અચળ જળવાઈ રહે છે. જ્યારે એક જ અવસ્થા હોય, -10 ડિગ્રી સેલ્સિયસવાળા બરફનું 0 ડિગ્રી સેલ્સિયસવાળા બરફમાં રૂપાંતર થઈ શકે. 10 ડિગ્રી સેલ્સિયસવાળા પાણીનું 60 ડિગ્રી સેલ્સિયસવાળા પાણીમાં રૂપાંતર થઈ શકે. 100 ડિગ્રી સેલ્સિયસવાળી વરાળનું 130 ડિગ્રી સેલ્સિયસવાળી વરાળમાં રૂપાંતર થઈ શકે. જ્યારે તાપમાન વધે છે ત્યારે અવસ્થા બદલાતી નથી, અને જ્યારે અવસ્થા બદલાતી હોય છે ત્યારે તાપમાનમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. રાઈટ? તો આ કોન્સેપ્ટ છે એ ધ્યાનમાં રાખવાનો છે. દ્રવ્યને ગરમ કરવાથી કે ઠારવાથી અવસ્થા ફેરફારની પ્રવૃત્તિ સમજાવો. એક જ વસ્તુ, અવસ્થા ફેરફાર દરમિયાન તાપમાન બદલાતું નથી. પછી આ નાની નાની વસ્તુઓ છે, ગલન, ઠારણ, ગલન બિંદુ સમજાવીને બરફના ગલનની પ્રક્રિયા સમજાવતી પ્રક્રિયાઓ દોરો. હવે આ વાંચજો, આમાંથી કેટલીક મહત્ત્વની વસ્તુ ઓબ્જેક્ટિવ માટે છે એ લઈ લઈએ. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતા રૂપાંતરણને શું કહેવામાં આવે છે? ગલન. પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં રૂપાંતરણને ઠારણ કહેવામાં આવે છે. હા, પાણીમાંથી બરફ બનશે તો ઠારણ કહેવાય, અને ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં એટલે બરફમાંથી પાણીમાં રૂપાંતર થતું હોય તો એને ગલન કહેવામાં આવે છે. ઠીક છે. જે તાપમાને પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થાઓ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય છે તે તાપમાનને પદાર્થનું ગલન બિંદુ કહે છે. હા, સમજો કઈ અવસ્થાઓ છે? ઘન અને પ્રવાહી અવસ્થા. 0 ડિગ્રી સેલ્સિયસવાળો બરફ પણ શક્ય છે અને 0 ડિગ્રી સેલ્સિયસવાળું પાણી પણ શક્ય છે. એટલે 0 ડિગ્રી સેલ્સિયસને પાણીનું ગલન બિંદુ અથવા બરફ માટે ગલન બિંદુ કહેવામાં આવે છે. એકવાર રિપીટ, જે તાપમાને પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થાઓ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય છે તે તાપમાનને ગલન બિંદુ કહે છે. સામાન્ય વાતાવરણના દબાણે પદાર્થના ગલન બિંદુને પ્રસામાન્ય ગલન બિંદુ કહે છે. બરફના ગલનની પ્રક્રિયાનો એક કોન્સેપ્ટ આપેલો છે. આ જે છે એ બરફ છે, આ બરફ છે, આ લાકડાના બે આધારો છે, એના વચ્ચે બરફ વચ્ચે શું કર્યું છે? તો કે આમ તાર બાંધ્યો છે. એક બરફની એક સાઈડથી જાય છે, બીજો બરફની બીજી સાઈડથી જાય છે. અહીંયા વજન લટકાવેલો છે. આ રીતે શું થશે? વજન લાગવાને કારણે બંને સાઈડથી તાર નીચે જશે, એટલે આ ભાગથી બરફ કપાશે. જેમ જેમ બરફ કપાશે તેમ તેમ શું થશે? તો કે વજનને કારણે ઉપર બરફનું પાણીમાં રૂપાંતર થશે, એટલે બરફ કપાશે.
જેવો તાર નીચે સરકશે એટલે પાછું આજુબાજુ તો બરફ જ છે એટલે પાણીનું બરફમાં રૂપાંતર થઈ જશે, રાઈટ. એટલે આવી રીતે તાર નીચે સરકતો જશે, પાણીનું બરફમાં રૂપાંતર થાય છે એટલે તાર નીચે સરકે છે, પણ જેવો તાર ચાલ્યો જશે એટલે વળી પાછું એ પાણીનું બરફમાં રૂપાંતર થઈ જશે. તો એવી રીતના આખો પ્રયોગ છે, વાંચજો શાંતિથી, બહુ સરસ છે. બરફના ચોસલામાં તારની ઉપરના પાણીના ઠારણને પુનઃઠારણ કહે છે. પાણી વળી પાછું શું બની જશે? બરફ. બરફ પર સ્કેટિંગ કરીએ છીએ તો સ્કેટિંગની નીચે પાણી બનવાથી જ સ્કેટિંગ શક્ય બને છે. મોટા ઢોળા ઉપર બરફ ઉપર સરકતા હોય, સ્કેટિંગ કરતા હોય ત્યારે નીચે શું બને છે? દબાણને કારણે પાણી બને છે. પાણીને કારણે સ્કેટિંગ થાય છે અને જેવી વ્યક્તિ આગળ ચાલી જાય છે એટલે ફરીથી એ પાણીનું શું થઈ જાય છે? બરફ. સ્કેટની નીચે દબાણ વધવાના કારણે પાણી બને છે અને આ પાણી લુબ્રિકેન્ટ તરીકે વર્તે છે, એટલે જ સ્કેટિંગ કરી શકાય છે, રાઈટ. તો બહુ સહેલો કોન્સેપ્ટ છે અને બહુ સરસ છે, વાંચજો શાંતિથી. ગલન કોને કહેવાય? તો કે રૂપાંતરણને ગલન કહેવાય. ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે. પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થાય તો એને શું કહેવાય? ઠારણ. એટલે ગલન આવી ગયું, ઠારણ આવી ગયું. પછી ગલન બિંદુ, એક સાથે બે અવસ્થાઓ જ્યાં સંતુલન સ્થિતિમાં હોય, ઘન ને પ્રવાહી, 0 ડિગ્રી સેલ્સિયસ બરફ, 0 ડિગ્રી સેલ્સિયસ પાણી, તો એને કહેવાય ગલન બિંદુ. અને ગલનની પ્રક્રિયા સમજાવતી પ્રક્રિયા સમજાવો, બરફના ગલનની, એટલે બરફમાંથી પાણીમાં રૂપાંતર થાય એ. તો એવા બે ઉદાહરણો છે, એક ઓલું બ્લોકવાળું જેના ઉપર તાર છે અને બીજું સ્કેટિંગવાળું, રાઈટ. દબાણ છે એ હટી જશે એટલે તરત વળી પાછું જે બરફનું પાણીમાં રૂપાંતર થયું છે એ પાણીનું બરફમાં રૂપાંતર થઈ જશે. બાષ્પીકરણ, ઉત્કલન બિંદુ કોને કહે છે? પાણીના ઉકળવાની પ્રક્રિયા સમજવા માટેની પ્રવૃત્તિ સમજાવો. ચલો, બાષ્પીકરણ કોને કહે છે? પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતરણને બાષ્પીકરણ કહેવામાં આવે છે. આપણે ખબર છે 100 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી 100 ડિગ્રી સેલ્સિયસ વાળા વરાળમાં રૂપાંતર થાય છે. ઘટનાને બાષ્પીકરણ કહેવામાં આવે છે. જે તાપમાને પ્રવાહી અને વાયુ ઉષ્મીય સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે તે તાપમાનને પ્રવાહી માટેનું ઉત્કલન બિંદુ કહે છે. શું સહઅસ્તિત્વ ધરાવે? પ્રવાહી અને વાયુ, એટલે પાણી અને વરાળ. આપણી વાતથી 100 ડિગ્રી સેલ્સિયસ પાણી અને 100 ડિગ્રી સેલ્સિયસ વરાળ એ બંને સહઅસ્તિત્વ ધરાવે એક સાથે, તો એવા બિંદુને ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે, રાઈટ. એના પછી એક આખો પ્રયોગ તમને અહીંયા આપેલો છે. આ પ્રયોગ હું તમારા ઉપર રાખું છું, શાંતિથી વાંચજો. 2 માર્કમાં કેમ કાંઈ પૂછાતું નથી, ખાલી કોન્સેપ્ટ છે એ તમારો ક્લિયર કરવાનો હતો. બાષ્પીકરણ એટલે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર, અને ઉત્કલન બિંદુ એટલે જે બે અવસ્થાએ પદાર્થ છે એ સંતુલનમાં હોય એને કહેવાય ઉત્કલન બિંદુ. પહાડી ક્ષેત્રમાં ખોરાક રાંધવાનું શા માટે કઠિન છે? કોન્સેપ્ટ, વાતાવરણનું દબાણ નીચું જાય તો ઉત્કલન બિંદુ પણ નીચું જાય. આ યાદ રાખવાનું, જો દબાણ નીચું જશે તો ઉત્કલન બિંદુ નીચું જશે, અને દબાણ ઊંચું જશે તો ઉત્કલન બિંદુ ઊંચું જશે. પહાડી ક્ષેત્રમાં જેમ ઉપર જશો તેમ વાતાવરણના દબાણમાં શું થાય છે? ઘટાડો. વાતાવરણનો દબાણો ઘટાડો થાય એટલે ઉત્કલન બિંદુ કેવું જાય છે? નીચું જાય છે. ઉત્કલન બિંદુ નીચું જાય એટલે રાંધતી વખતે ખોરાકને પૂરતી ઉષ્મા મળતી નથી. ઉત્કલન બિંદુ નીચું જાય એટલે શું? હા, દાખલા તરીકે 100 ડિગ્રી સેલ્સિયસ વરાળ બને છે અને એ જ વસ્તુ 60 ડિગ્રી સેલ્સિયસે વરાળમાં રૂપાંતર પામી જાય તો હજી પૂરેપૂરી ઉષ્મા ઉર્જા પાણીને ગઈ નથી, એના પહેલાં તો એ વરાળ બની ગઈ. સમજી રહ્યા છો? દાખલા તરીકે ખોરાક છે એને રાંધવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા જોઈએ છીએ અને એ ઉષ્મા ઉર્જા 100 ડિગ્રી સેલ્સિયસે છે. હવે 100 ડિગ્રી સેલ્સિયસની જગ્યાએ 60 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય તો પૂરેપૂરી ઉષ્મા ઉર્જા એને મળી નહીં હોય, એના પહેલાં તો ખોરાક છે એ ગરમ થઈ જશે. ઓકે, એને કારણે ખોરાક શું થઈ જાય? કાચો રહી જાય, એને પૂરેપૂરી ઉષ્મા ઉર્જા મળે નહીં. તો રાંધતી વખતે ખોરાકને પૂરતી ઉષ્મા મળતી નથી, તેથી ખોરાક કેવો રહે છે? કાચો. ઓકે, તો કોન્સેપ્ટ યાદ રાખજો કે દબાણ ઘટે
તો ઉત્કલન બિંદુમાં પણ શું થાય છે? ઘટાડો. હવે એનાથી ઊંધો ક્વેશ્ચન પૂછેલો છે, પ્રેશર કુકરની અંદર રસોઈ ઝડપથી શા માટે થાય છે? તો કે દબાણ વધવાથી ઉત્કલન બિંદુ ઊંચું જાય છે. દબાણ વધે છે તો ઉત્કલન બિંદુ ઊંચું જાય છે, એટલે પ્રેશર કુકરમાં દબાણમાં વધારો કરીને પાણીના ઉત્કલન બિંદુમાં વધારો કરવામાં આવે છે. તેથી તેમાં રહેલા ખોરાકને વધુ ઉષ્મા મળવાથી રસોઈ ઝડપથી તૈયાર થાય. પદાર્થ છે વધુ ઉષ્મા ઉર્જા મેળવે છે. હા, એને પૂરેપૂરી ઉષ્મા ઉર્જા મળે છે એટલે પદાર્થ બરાબર પાકે છે, બરાબર ગરમ થાય છે, એટલે રસોઈ છે એ ઝડપથી તૈયાર થાય છે. ઓકે, તો આ કોન્સેપ્ટ યાદ રાખવાનો. દબાણ વધે ઉત્કલન બિંદુ વધે, દબાણ વધે ઉત્કલન બિંદુ વધે તો પદાર્થને પૂરેપૂરી ઉષ્મા ઉર્જા મળે તો રસોઈ છે એ સારી રીતે તૈયાર થાય. દબાણ ઘટે ઉત્કલન બિંદુ ઘટે તો પદાર્થને પૂરેપૂરી ઉષ્મા ઉર્જા મળે નહીં, એના પહેલાં એ ગરમ થઈ જાય તો રસોઈ છે એ કાચી રહી જાય. આ બે કોન્સેપ્ટ છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. પ્રસામાન્ય ઉત્કલન બિંદુ એટલે શું? પ્રમાણભૂત વાતાવરણના દબાણે પદાર્થના ઉત્કલન બિંદુને, ગલન બિંદુ માટે પણ આવી એક વ્યાખ્યા આવી ગઈ આગળ. ઉર્ધ્વપાતન એટલે શું? કેટલાક એવા પદાર્થો છે જે ઘન પદાર્થમાંથી ઉષ્મા આપતા સીધા જ વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે. એટલે કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વગર ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર, સીધા જ બરફમાંથી પાણી અને પાણીમાંથી વરાળ બનવાની જગ્યાએ બરફમાંથી સીધું વરાળ. હા, તો એવા પદાર્થો જે છે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વગર ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે, જેને શું કહેવામાં આવે છે? ઉર્ધ્વપાતન પામતા પદાર્થો કહે છે. તેને ઉર્ધ્વપાતી પદાર્થો કહે છે. સૂકો બરફ, આયોડીન વગેરે ઉર્ધ્વપાતી પદાર્થો છે. સિમ્પલ, ઘનમાંથી સીધું વરાળમાં રૂપાંતર થાય, વાયુમાં રૂપાંતર થાય, પ્રવાહી સ્વરૂપમાં એ આવતા નથી. ઓકે, ગુપ્ત ઉષ્મા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. પદાર્થની અવસ્થા ફેરફાર દરમિયાન પદાર્થના એકમ દળ દીઠ વિનિમય પામતી ઉષ્માના જથ્થાને તે પ્રક્રિયા માટેની પદાર્થની ગુપ્ત ઉષ્મા અથવા રૂપાંતરણની ઉષ્મા કહે છે. ધ્યાનમાં રાખજો, એકમ દળ દીઠ 1 કિલોગ્રામ જેટલા બરફનું પાણીમાં રૂપાંતર કરવા માટે ઉષ્માને ગુપ્ત ઉષ્મા કહેવાય. એકમ દળ દીઠ વિનિમય પામતી ઉષ્માને, નીચે આવડી વાર્તા કરી છે એ વાંચજો. અવસ્થા ફેરફાર દરમિયાન જરૂરી ઉષ્માનો આધાર રૂપાંતરણ ઉષ્મા અને અવસ્થા ફેરફાર પામતા પદાર્થના દળ પર રહેલો છે. કેટલા દળ છે એનું આપણે અવસ્થા ફેરફાર, કેટલા દળનું બરફનું પાણીમાં રૂપાંતર કરવાનું, કેટલા દળના પાણીનું વરાળમાં રૂપાંતર કરવાનું છે એના પર એનો આધાર છે. તો એક એકમ દળ અથવા એકમ કિલોગ્રામ માટે રૂપાંતરણની ઉષ્માને એલ કહેવામાં આવે છે. યાદ રાખજો. તો એમ દળ માટે કેટલી થાય? તો કે એમ દળ માટે રૂપાંતરણની ઉષ્માને કહેવામાં આવે છે ક્યુ બરાબર લખી શકાય ml. તો આ રીતે ત્રિરાશિની મદદથી આ સૂત્ર મેળવેલું છે કે એકમ દળ માટે રૂપાંતરણની ઉષ્મા, રૂપાંતરણની ઉષ્મા એટલે શું? તો કે બરફનું પાણીમાં રૂપાંતર કરવા માટે. પછી એને ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય. પાણીનું વરાળમાં રૂપાંતર કરવા માટે તો એને કહેવાય ઉત્કલન ગુપ્ત ઉષ્મા. બીજા શબ્દોમાં આ બંનેને રૂપાંતરણની ઉષ્મા કહેવામાં આવે છે, જે દરમિયાન અવસ્થા ફેરફાર થાય છે બરફનું પાણીમાં, પાણીનું વરાળમાં. તો એના માટેની જે ઉષ્મા છે એ એમ જેટલા દળ માટે ક્યુ બરાબર ml ના સ્વરૂપમાં લખી શકાય છે. સૂત્ર જે છે ગલન ગુપ્ત ઉષ્માનું એને આમ પણ લખી શકાય L બરાબર ક્યુના છેદમાં m. એકમ થશે જૂલના છેદમાં કિલોગ્રામ ઇન્વર્સ m0 L2T-2. ઓકે, એ જ રીતે એકમ દળના પ્રવાહીનું વાયુનું વરાળમાં રૂપાંતર કરવા માટે
જરૂરી ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા અથવા બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કહે છે. તો એનું નામ છે ઉત્કલન ગુપ્ત ઉષ્મા. આપણે આવી રીતે યાદ રાખીએ છીએ. ઉત્કલન ગુપ્ત ઉષ્મામાં શું થશે તો કે પ્રવાહીનું વાયુમાં, પ્રવાહી એટલે પાણીનું વરાળની અંદર રૂપાંતર થતું હોય તો ઉત્કલન ગુપ્ત ઉષ્મા. એટલે બે શબ્દો છે, ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા. ગલન ગુપ્ત ઉષ્મામાં બરફનું પાણીમાં રૂપાંતર, ઉત્કલન ગુપ્ત ઉષ્મામાં શું થશે? પાણીનું વરાળમાં રૂપાંતર. સૂત્ર એક જ લાગશે, Q બરાબર ml. હવે જે સમજવાનું છે એ આ છે. આ આકૃતિ બહુ જ મહત્વની છે, લખીને સરસ રીતે તૈયાર કરીને યાદ રાખવાની છે. શું છે આ આકૃતિની અંદર તો ચેક કરીએ. આકૃતિમાં તમને તાપમાન વિરુદ્ધ ઉષ્મા ઉર્જાનો આલેખ આપવામાં આવેલો છે. ચાલો શું થાય છે તો કે શરૂઆતનો ભાગ અહીંયાથી છે, અહીંયાથી ચાલુ કરો. ઉષ્મા ઉર્જામાં શું થશે? વધારો. તાપમાનમાં શું થાય છે? વધારો. ક્યાં સુધી વધારો થાય છે તો કે અહીંયા સુધી. હવે શું આવે છે? ગલન બિંદુ. એટલે આ જે અવસ્થા છે એ કઈ છે? બરફ. બરફમાં તાપમાન વધતા ઉષ્મા ઉર્જા વધે છે. તમે સમજો કે આ જે છે એ -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. તો -10 ડિગ્રી સેલ્સિયસવાળા બરફનું 0 ડિગ્રી સેલ્સિયસવાળા બરફમાં રૂપાંતર થાય છે તેમ કહેવાય. બરફનો બરફ જ રહે છે, અવસ્થા બદલાતી નથી. સાંભળતા રહેજો શબ્દો. બરફનો બરફ જ રહે છે, -10 ડિગ્રી સેલ્સિયસવાળા બરફનું 0 ડિગ્રી સેલ્સિયસવાળા બરફમાં રૂપાંતર થાય છે, અવસ્થા બદલાતી નથી, ખાલી તાપમાનમાં વધારો થાય છે. હવે શું થાય છે? હવે અવસ્થા બદલાય છે. હવે શું થાય છે? આટલો ભાગ એવો છે જેમાં અવસ્થા રૂપાંતરણ લખેલું છે. અવસ્થા બદલાય છે એનો અર્થ ઘનનું શેમાં રૂપાંતર થશે? પ્રવાહીમાં, પાણીમાં રૂપાંતર થશે. એટલે 0 ડિગ્રી સેલ્સિયસવાળા બરફનું 0 ડિગ્રી સેલ્સિયસવાળા પાણીમાં રૂપાંતર. અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસવાળો બરફ આવશે, અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસવાળું પાણી આવશે. અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસવાળા બરફનું 0 ડિગ્રી સેલ્સિયસવાળા પાણીમાં રૂપાંતર થાય છે. એકવાર પાણીમાં રૂપાંતર થઈ ગયું પછી પાણીના તાપમાનમાં શું થશે? વધારો. એટલે તમે ચેક કરો, પાણીના તાપમાનમાં વધારો થશે. તાપમાન વધતા પાણી વધે છે. ક્યાં સુધી પહોંચશે? 100 ડિગ્રી સેલ્સિયસ સુધી. તો આ જે બિંદુ છે, એક્ઝેક્ટલી આ બિંદુ એ 100 ડિગ્રી સેલ્સિયસવાળું પાણી છે અને પછી અવસ્થા રૂપાંતરણ થાય છે પાછું. આટલો ભાગ અવસ્થા રૂપાંતરણ દર્શાવે છે. 100 ડિગ્રી સેલ્સિયસવાળા પાણીનું 100 ડિગ્રી સેલ્સિયસવાળા વરાળમાં રૂપાંતર થાય છે. અવસ્થા રૂપાંતરણ દરમિયાન આલેખ છે એ સુરેખ થઈ જાય છે, એટલે તાપમાન બદલાતું નથી. તો આગળ આ બધી ચર્ચા કરી જ ગયા છીએ. એના માટેનો આ સ્પષ્ટ આલેખ અહીંયા તમને આપેલો છે કે જ્યારે અવસ્થા બદલાય છે ત્યારે તાપમાનમાં ફેરફાર થતો નથી. જ્યારે અવસ્થા બદલાય છે ત્યારે તાપમાનમાં ફેરફાર થતો નથી. જ્યારે અવસ્થા બદલાય છે ત્યારે તાપમાનમાં ફેરફાર થતો નથી. ઓકે, 0 ડિગ્રી સેલ્સિયસવાળા બરફનું 0 ડિગ્રી સેલ્સિયસવાળા પાણીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા કેટલી છે તો કે 80 કિલો કેલરી પ્રતિ કિલોગ્રામ. અને 100 ડિગ્રી સેલ્સિયસવાળા બરફનું 100 ડિગ્રી સેલ્સિયસવાળા વરાળમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા કેટલી છે? 540 કિલો કેલરી પ્રતિ કિલોગ્રામ. તો આ જે છે એ ઓબ્જેક્ટિવ માટે તમે સરસ રીતે યાદ રાખજો. તો અત્યારે આજે આપણે જે કાંઈ કર્યું એમાં સૌથી મહત્ત્વનો જે ભાગ હતો એ આ હતો આલેખ. એ આલેખ છે એ સરસ રીતે તૈયાર કરવાનો છે. ઓકે, તો જેટલું કાંઈ પણ ચાલ્યું એમાંથી જે કોન્સેપ્ટ છે પહેલાં એ લખી નાખો. મોટે ભાગે વ્યાખ્યાઓ હતી તો વ્યાખ્યાઓ બધી લખી નાખો ને પછી આ જે પ્રશ્ન છે એમાં આલેખ અને આલેખની સમજૂતી એ સારી રીતે તૈયાર કરવાની છે 2 માર્ક માટે. અવસ્થા રૂપાંતરણ માટે તાપમાન વિરુદ્ધ ઉષ્મા ઉર્જાનો આલેખ દોરીને સમજાવો તો એ ભાગ છે એ સરસ રીતે 2 માર્કમાં તૈયાર કરજો. બસ આટલું રાખીએ છીએ. ફરીથી કહું છું, બધું લખવાની જરૂર નથી. કોન્સેપ્ટ લખી લો, વ્યાખ્યાઓ લખી લો અને પછી અત્યારે જે આલેખ કર્યો, આ જે આલેખ કર્યો એ 2 માર્કમાં તૈયાર કરવાનો. ઓકે, લખીને તૈયાર કરજો.